આપ દીપ પ્રાગટ્ય માટે પધારો એવી વિનંતી. પૂજ્ય શ્રી કરદમ ઋષિ શાસ્ત્રીજી આપ પણ દીપ પ્રાગટ્ય વિનંતી અને સાથે બાલકૃષ્ણભાઈ જોશી આપ પ્રાગટ્ય માટે પધારો એવી વિનંતી. વિમલભાઈ આગળ આવજો ને પ્લીઝ. રિમોટોલાભાઈની પાસે નીચે વસ્તુ દીપ પ્રગટા મંત્ર આપણે સૌ સાથે બોલીશું. હરિ ઓમ ચંદ્રમા ધન્યવાદ. વિનંતી કરું પૂજ્ય શ્રી બાલકૃષ્ણભાઈ આજના સત્રનો અધ્યક્ષીય સ્થાન સ્વીકાર કરો એવી વિનંતી. અતિથિ વિશેષ સ્થાન ઉપર પધારવા માટે વિનંતી કરું પરમ પૂજ્ય શ્રી ભાઈ પંડિતજી આપ સ્ટેજ ઉપર પધારો. પૂજ્ય શ્રી અનિલભાઈ આપ પણ મંચાસીન થવા માટે આપની વિનંતી. શ્રી પ્રમુખ શ્રી હરવર્ધનભાઈ આપને પણ મંચાસીન થવા માટે વિનંતી. અને પૂજ્ય શ્રી કરદમ ઋષિ શાસ્ત્રીજી આપને પણ મંચ પર પધારવા માટે વિનંતી. કરદમ નમો નમઃ. ઘણા બધા વર્ષો પહેલા આપણા પૂજ્ય શ્રી ધનંજયભાઈ વ્યાસ જેમના માર્ગદર્શનમાં આપના મનના વિચારમાં કે ઘણી જગ્યાએ ઘણા લોકોના અને ઘણા વિદ્વાનોના ઘણા બધા પ્રશ્નો હોય કે આપણે કર્મકાંડ બધા જ સારી રીતે જાણે છે, પણ એ કર્મકાંડ વધારે ને વધારે સારી રીતે આપણે સૌ કરી શકીએ. આપણા સૌના મનના ઘણા બધા પ્રશ્નો હોય, એ પ્રશ્નોનો શંકાનું સમાધાન ક્યાં થાય? તો એના માટેથી અને આજથી લગભગ 13 વર્ષ પહેલા એક વિચાર કર્યો અને કર્મકાંડ માટેથી અને એક નાનકડી શિબિર થાય. ઘણી જગ્યાએ થતી જ હોય છે, પણ મુંબઈમાં પણ આવું એક કાર્ય થવું જોઈએ. અને એના માટે સૌથી પહેલી કર્મકાંડ કાર્યશાળા જેને આપણે બીજારોપણ વલ્લભ સદન મુંબઈમાં થયું અને ત્યારબાદ
અવિરત આ પ્રવાસ આપણો ચાલતો રહ્યો અને વર્ષો સુધી આ પ્રવાસ ચાલતો રહે એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. આજે એ વિદ્વાનો પૂજ્ય શ્રી ધનંજયભાઈ હેમેલભાઈ આપણા સૌના વડીલ અને વિદ્વતવર્ય પૂજ્ય શ્રી ડૉક્ટર ગૌતમભાઈ જોશીજી આ બધા અત્યારે પોતપોતાના કાર્યની અંદર થોડા વ્યસ્ત હોવાના કારણે આપણે એમનો લાભ નથી લઈ શક્યા, એનો આપણને ખેદ છે. પણ આવો આપણે કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન એનાથી કરીએ અને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું આપણા પ્રમુખ શ્રી હરવદનભાઈ, આપ આવી અને સ્વાગત પ્રવચન આપો એવી વિનંતી. મંચસ્થ વિદ્વાનો, મુરબ્બી શ્રી પરંતપભાઈ, બાલકૃષ્ણ કાકા, મારા આત્મીય અનિલભાઈ, કરદમ ઋષિ અને અશ્વિન મહેશભાઈ ખીરા અને આવેલ તમામ વિદ્વતજનોનું પ્રતિવર્ષ જે ઉમળકાથી આપ લોકો પધારો છો અને એ ઉમળકામાં દિન પ્રતિદિન વધારો કરી રહ્યા છો એ બદલ દરેકનું હૃદયથી સ્વાગત કરું છું. કાર્યશાળામાં જેમ કહ્યું કે ધનંજયભાઈનું કહેવાય ને કે કાર્યશાળા 3-4 મહિના પહેલા અમે બધા તો ઊંઘતા જ હોઈએ, પણ એ જગાડે અમને. ગઈકાલ રાત્રે લગભગ 1 વાગ્યા સુધી એમને જગાડ્યા છે આજની કાર્યશાળાની વ્યવસ્થા માટે. કે રાત્રે 1 વાગ્યા સુધી એ પોતે અમારા વિમલભાઈ સાથે આ બધી વ્યવસ્થાની ચર્ચા માટે. એટલે એવા બધા મુરબ્બીઓ છે, પૂજ્ય શ્રી હેમેનભાઈ છે, ગૌતમ કાકા છે, કે આ વખતે એ ત્રણેય મુરબ્બીઓ કંઈક ને કંઈક કારણસર અહીં નથી. પણ એ પ્રત્યક્ષ નથી, પણ પરોક્ષ રીતે આજે પણ એ લોકો અમને હૂંફ આપી રહ્યા છે. અને પ્રતિનિધિ તરીકે કરદમભાઈને ગઈકાલ સુધી એવું હતું કે એમનું કદાચ આવવાનું અસમંજસતામાં હતા, પણ એક જ વિનંતી કરી તમારે 3 દિવસ હાજર રહેવું પડશે અને તરત આવ્યા એ બદલ અને અહીંયા આવેલા તમામ વિપ્રોનો ફરીથી હરવદનભાઈ ન હોય, મહેશભાઈ ન હોય, વિમલભાઈ ન હોય તો પણ આ કાર્યશાળા ચાલુ રહે એ અમારા બધાનું સપનું છે. અને એટલા માટે દરેકે હૃદયથી અહીંયા જોડાયેલા રહેવું અને આ કાર્યશાળા બંધ ન થવી જોઈએ. કે વિદ્વત પરિષદને આપણે એક વટવૃક્ષ બનાવવા જઈ રહ્યા છીએ, કે નજીકના ભવિષ્યમાં વિચારી રહ્યા છીએ કે એને રજીસ્ટ્રેશન કરી અને એક ટ્રસ્ટનું સ્વરૂપ, કે ખાસ તો આપણા બધા જાણો જ છો કે એક વિપ્ર આપણા દરેક કાર્યશાળા વધારતા હતા બાબુભાઈ કરીને, અને એમને આકસ્મિક બીમારી આવી. ડોક્ટરે પૈસા નહીં ભરાય તો ઓપરેશન નહીં થાય એવો જવાબ આપતા એક જ વિનંતી કરી અને 7-8 કલાકમાં 1.5 લાખ રૂપિયા એમના ખાતામાં જમા થઈ ગયા. એ માટે તમામ વિપ્રોનો વિદ્વત પરિષદ આજીવન ઋણી રહેશે અને આવો જ હૂંફ અને આવો જ પ્રેમ હંમેશા આપતા રહેશે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણો મુંબઈ વિદ્વત પરિષદ એ હંમેશા સક્રિય હોય જ છે અને જ્યારે આવી જરૂર હોય ત્યારે સાથે વિદ્વાનો રહ્યા છે. અને આપણે સૌ વિપ્રો કોઈ પણ વિપ્રને જ્યારે જરૂર પડે એક ડંકો વગાડીએ ત્યારે ડંકાની ચોટ ઉપર સૌ કોઈ હાજર હોય જ છે. અને એનો મોટો ઇતિહાસ તો આપણે કોરોનાના સમયની અંદર વિપ્રચરણ સેવા દ્વારા સૌએ જોયો છે અને સૌએ માણ્યો છે. અને જ્યારે જ્યારે સાચે ખરેખર જેને જરૂર હશે
ત્યારે આપણે સૌ સાથે હોઈએ જ છીએ, કેમ કે એ આપણું કર્તવ્ય છે. આ કોઈ વિધવદ પરિષદ એ કોઈ એક પરિષદ ખાલી નથી, એ સાથે પરિવાર પણ છે અને પરિવારની સાથે હંમેશા જોડાયેલો હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા કાર્યક્રમની શરૂઆત ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા આપણે સ્વાગત કેવી રીતે કરવું, તો એનું માર્ગદર્શન આપણને પૂજ્ય શ્રી ડૉક્ટર ગૌતમભાઈ જોશીજીએ કરેલું કે એક ક્રમ એવો છે, પણ પુષ્પદ્વયમ દ્વારા આપણે વિદ્વાનોનું સ્વાગત કરવું જોઈએ. તો સ્વાગત માટે થઈ અને વિનંતી કરું, પરમ પૂજ્ય શ્રી પરમતભાઈ પંડિતજી, આપનું સ્વાગત પુષ્પદ્વયમ દ્વારા કરવા માટે વિનંતી. પૂજ્ય શ્રી હરવર્ધનભાઈ, આપને આવી અમને એમનું સ્વાગત કરો એવી વિનંતી. તાળીઓથી આપણે સૌ વધાવીશું. આપણા પ્રમુખ શ્રી હરવર્ધનભાઈ, આપનું સ્વાગત પુષ્પદ્વયમ દ્વારા કરવા માટે વિનંતી કરો. વિમલભાઈ, આવી અને હરવર્ધનભાઈનું સ્વાગત કરો. પૂજ્ય શ્રી અનિલભાઈ પંડ્યા, આપનું સ્વાગત કરવા માટે પુષ્પદ્વયમથી વિનંતી કરું. સચિનભાઈ, પધારો અને એમનું સ્વાગત કરો એવી વિનંતી. વચ્ચે ગેપ પડે તો આપણો તાળીઓ વગાડતા રહે, એટલે ગેપ દેખાય નહીં. પૂજ્ય શ્રી કરદમ ઋષિ શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માટે વિનંતી કરું. શ્રી જયકૃષ્ણભાઈ, આવી અને પુષ્પદ્વયમથી ઋષિજીનું સ્વાગત કરો. અને પૂજ્ય શ્રી બાલકૃષ્ણભાઈ નું સ્વાગત કરવા માટે વિનંતી કરું. પ્રશાંતભાઈને આવી અને સ્વાગત કરો એવી વિનંતી. કર્મકાંડ કાર્યશાળા, જેનું કાર્ય શું છે, આ શિબિર શાના માટે હોય છે અને જેની અંદર આપણે કેવી વાતો કરીએ છીએ, કેવી ચર્ચાઓ કરીએ છીએ, એના શું ફળ છે અને આ કર્મકાંડ કાર્યશાળાનો હેતુ શું છે, એ વિષય અને એ વિષય તરફ લઈ જવા માટે વિનંતી કરું. પૂજ્ય શ્રી અનિલભાઈ, આવી અને કર્મકાંડ કાર્યશાળા એના વિષય તરફ લઈ જાઓ એના માટે આપને પ્રાર્થના. આવી અને આપ માર્ગદર્શન કરશો. નમો નમઃ સર્વેભ્યઃ વિપ્રેભ્યઃ. મંચસ્થ ઉપસ્થિત આપણા આજના મુખ્ય વિદ્વાન, જેમના 3 દિવસના માર્ગદર્શનમાં આપણે તરબોળ થવાના છે, એવા શ્રી પરંતભાઈ, પૂજ્ય પરંતભાઈ, આપણા કર્મકાંડ કાર્યશાળાના પ્રમુખ શ્રી હરવર્ધનભાઈ, પૂજ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીજી, પૂજ્ય શ્રી કરદમભાઈ, ડૉક્ટર ગૌતમભાઈ ગુરુજીના તો આપણે લાભ લઈએ છીએ, પણ આજે આપણું સૌનું સૌભાગ્ય છે કે એમના પ્રતિનિધિ તરીકે એમના પુત્ર, એટલા જ વિદ્વાન મારી દ્રષ્ટિએ, મને એમના માટે ખૂબ ભાવ છે, પ્રેમ છે, એવા કરદમ ઋષિ આજે આપણને 3 દિવસ લાભ આપવાના છે.
અને પૂજ્ય શ્રી મહેશભાઈ ખેડા અને આપ સૌ વિદ્વાનજનો, મહેશભાઈ કહ્યું એમ છેલ્લા 13 વર્ષથી આપણે સૌ સાથે મળીએ છીએ. મારા પરમ મિત્ર ધનંજયભાઈ અને ડૉક્ટર ગૌતમભાઈ શાસ્ત્રી આમના અથાગ પ્રયાસ દ્વારા અને શુભ સંકલ્પ દ્વારા આ 13 વર્ષથી આ એક વૃક્ષ જેને કહીએ જ્ઞાન વૃક્ષ એ ફળી રહ્યું છે અને ધીરે ધીરે એનો વિસ્તાર પણ થઈ રહ્યો છે. દર વર્ષે આપણે મળીએ છીએ અને હેતુ એક જ હોય છે કે આપણે કર્મકાંડને સાચા અર્થમાં જાણીને એને અમલમાં મૂકીએ અને સમાજને પણ, યજમાનોને જે આપણા પર શ્રદ્ધા રાખી આપણને બોલાવે છે એનું શ્રેય થાય, એનું કલ્યાણ અને શાસ્ત્રનું આપણને એક ભાથું જે ઋષિએ આપ્યું છે એ સચવાય એના માટે આ કર્મકાંડ કાર્યશાળાનો મુખ્ય હેતુ છે. દર વર્ષે આપણે એનું પણ માર્ગદર્શન પૂજ્ય શ્રી પરમેશ્વરીભાઈ એમના અધ્યક્ષ હેઠળ આપણે પ્રત્યક્ષ એનું આપ કર્યું હતું. કેવી રીતના કુંડ બનાવવા, એનું માપ કેવું, અલગ અલગ પ્રકારના કુંડ, આ પ્રમાણેની આપણી ઘણી બધી એવી કર્મકાંડને લગતી આપણે આ બધી વિષયોની પરંપરાને આપણે જાણી છે સાચા અર્થમાં વિદ્વાનો દ્વારા. એ પ્રમાણે આ વર્ષે પણ ભલે મહેશભાઈ કીધું, પૂજ્ય ધનંજયભાઈ કે ડૉક્ટર ગૌતમભાઈ કે આપણા હેમેનભાઈ, આ 3 પિલર છે એ નથી, પણ ત્યાં પણ હશે ત્યાં એમનું માર્ગદર્શન સદેહ નથી પણ મનથી અને દિલથી અહીંયા છે, હૃદયથી જોડાયેલા છે, ફોનથી પણ જોડાયેલા છે. એટલે યુટ્યુબના માધ્યમથી જોઈ જ રહ્યા છે ક્યાંય પણ. અને ડૉક્ટર ગૌતમભાઈ તો મેસેજ પણ લખ્યો હતો કે એમણે આ પંચાયતની આ કરાવ્યો છે અને જેવા કંઈ પણ ત્રુટી હશે તો મને પાકો વિશ્વાસ છે કે જ્યાં બેઠા બેઠા પણ આપણને બધી ભૂલો સુધારી દેશે. તો આજે જે 3 દિવસ આપણે મળવાના છીએ, વિષય બહુ સરસ. આજે પંચાયતન યાગ, આ વિષય પર આપણે ચર્ચા કરીશું. આમ જોવા જઈએ તો આપણી જે સનાતન સંસ્કૃતિ છે ને એ પંચ દેવમાં માને છે. તમે જો એટલે સંપ્રદાયો પણ પહેલા મૂળ સંપ્રદાયો હતા ને એ 5 સંપ્રદાય હતા. શાક્ત સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય, શિવ સંપ્રદાય. દેવીની ઉપાસના કરનારા શાક્તો કહેવાય, ગણપતિની ઉપાસના કરનારા ગણપત્ય કહેવાય, વિષ્ણુની ઉપાસના કરનારા વૈષ્ણવો કહેવાય, શિવની ઉપાસના કરનારા શૈવ કહેવાય અને સૂર્યની ઉપાસના કરનારા સૌર્ય કહેવાય. તો આ 5 દેવતાની પૂજા, પંચાયતન પૂજા, આવો કોન્સેપ્ટ છે આપણા સનાતન સંસ્કૃતિમાં. તો આ 5 દેવ મુખ્ય છે અને લગભગ આપણું કર્મકાંડ આ 5 દેવ ઉપર જ ટક્યું છે. તમે જો ગણેશ યાગ આપણે કરતા હોઈએ છીએ, દેવી યાગ એટલે પછી નવચંડી, ધીરે શતચંડી, સહસ્રચંડી, લક્ષચંડી. શિવની પૂજામાં અભિષેકાત્મક રુદ્ર પૂજાથી લઈને લઘુ રુદ્ર, હોમાત્મક લઘુ રુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર, આ બધા. એવી રીતના ગણપતિમાં ગણેશ યાગ, દેવીમાં અને સૌર્યમાં સૂર્યની પૂજા હોય. આમાં ગ્રહોની પણ પૂજા, કારણ કે સૂર્ય છે ગ્રહોનો રાજા છે, આત્મા છે, એટલે ગ્રહોની પૂજા આપણે ગ્રહ શાંતિને બધું વિવિધ પ્રસંગો આપણે ગ્રહ શાંતિ કરતા જ હોઈએ. તો આ પંચાયતન યાગ આજનો મુખ્ય વિષય છે. મારે તો ખાલી જસ્ટ આપને રૂપરેખા જ આપવાની, બાકી વિશદ ચર્ચા ને બધું સ્પષ્ટીકરણ તો આપણા વિદ્વાનો જ કરશે મંચસ્થ. પણ જેમાં કર્મકાંડ યાગમાં 3 વસ્તુ હોય છે: દાન, સંગીતીકરણ અને યજન. એમ આ કર્મકાંડ કાર્યશાળાનો હેતુ પણ એ જ છે. જેમ એક તો આપણા પરિવાર એક સંબંધ દ્રઢ બને. આપણે કોઈ બ્રાહ્મણ એમ ન લાગે કે હું એકલો છું. અને આજે આધુનિક યુગમાં બધાનો સમાજ છે, પણ આપણો એક સમાજ, આપણું એક સંગતીકરણ થાય અને એ દ્રઢ બને અને વિસ્તરણ પામે, એ મુખ્ય આશય છે આ કર્મકાંડ કાર્યશાળાનો. અને કેવળ એ ભેગા રહી એવું નહીં, પણ સુખ દુઃખમાં સહભાગી. જેમ
હરવર્ધનભાઈ કીધું ને, કોઈને કંઈ પણ તકલીફ પડે અને એક મેસેજ આવે, બધું પરાગર એ થઈ જાય. અને તમે જો આ આપણું સૌભાગ્ય છે કે આ કર્મકાંડ કાર્યશાળાના આપણા પ્રધાન હરવર્ધનભાઈ છે. કેટલા લાગણીશીલ છે, કેટલા ઇમોશનલ. હંમેશા આવું કંઈ પણ આવે ને તરત એમનું હૃદય ભરાઈ આવે છે. આવા વિશાળ હૃદયવાળા અને લાગણીશીલ, ઉર્મિશીલ આવા આપણું સૌભાગ્ય છે કે આ હરવર્ધનભાઈ આપણી સાથે છે. તો બસ આ જ આપણી કર્મકાંડ કાર્યશાળાનો હેતુ છે કે આપણે બધા એક થઈએ, એક કુટુંબ ભાવના આપણી જળવાય અને સુખ દુઃખમાં આપણે બધા સાથે રહીએ. કોઈને કંઈ પણ તકલીફ પડે, કોઈ બ્રાહ્મણ નહીં લાગે કોઈ એકલો છું. તો આ પ્રમાણે આપણે એકબીજાને મદદરૂપ કરતા થઈએ. અને સાથે સાથે ત્રીજો મુખ્ય આશય કે આપણી જ્ઞાનની વૃદ્ધિ થતી જાય, સાચા અર્થમાં આપણે કર્મકાંડને જાણીએ અને સમાજમાં એનો ફેલાવો કરીએ, શાસ્ત્રની આપણે રક્ષા કરીએ. અને શાસ્ત્રો દ્વારા આપણો જે સ્લોગન છે વયમ રાષ્ટ્રે જાગૃયામા પુરોહિતાઃ, રાષ્ટ્રની પણ આપણે રક્ષા કરીએ અને રાષ્ટ્રનું પણ આપણા તે કલ્યાણ થાય, એ જ આશય સાથે આવો આજના વિષયમાં આપણે પ્રવેશ કરીએ. આજનો મુખ્ય વિષય છે પંચાયતન યાગ. તો હું પ્રાર્થના કરું છું મહેશભાઈને કે હવે આગળની જે કાર્યક્રમની રૂપરેખા છે એને અનુસરીને આપણે આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ અનિલભાઈ, ખૂબ સારું ઉદ્બોધન આપનું. થોડા જ વાક્યોની અંદર ઘણું બધું અંદર ભણી લીધું અને આપણને સૌને તે માર્ગ તરફ લઈ ગયા, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. કર્મકાંડ એના માટે પણ જરૂર તો ક્યાંક ને ક્યાંક સંસ્કૃતની પડે છે. સંસ્કૃત વગર ખાલી સામાન્ય સંકલ્પ કરવો હોય કે કોઈ પણ કાર્ય નથી, જાણવું જરૂરી છે. સંસ્કૃતની અંદર થોડો વાર્તાલાપ થવો પણ જરૂરી છે. આપણને પણ થોડું સંસ્કૃત આવડવું જોઈએ અને આપણા યજમાનોને પણ સંસ્કૃત આવડવું જોઈએ. આપણે બોલીએ કે હસ્તે જલમ આદાય એટલે તરત જ આપણે યજમાન ચમચી ભરીને કે હાથમાં જલ લઈ લે, એટલે તૈયારી આપણે યજમાનોને પણ કરાવેલી હોવી જોઈએ. અને એના માટે થઈ અને આપણી કર્મકાંડ કાર્યશાળા દ્વારા માલસર મુકામે એક વખત કર્મકાંડ બ્રાહ્મણો માટે, આપણા સૌના માટે થઈ અને સંસ્કૃત ભાષણ એની પણ એક શિબિર યોજવામાં આવેલી હતી. અને ફરીથી પાછી એકાદ વખત એ સંસ્કૃત વાર્તાલાપમાં ન આવ્યું હોય તો પાછું એને પુનરાવર્તન કરી અને વધુ રીતે આપણે સંસ્કૃત બોલતા શીખીએ, એના માટે ફરીથી એકાદ વખત શિબિર થાય એવો અમારો સૌનો પ્રયત્ન હશે. આપણે સૌ પ્રયત્ન કરીશું. અને બસ વસ્તુ એવી છે કે 3 દિવસ માટે વ્યવસ્થા બધી હોય, આપ સૌ ત્યાં આવો. અને સંસ્કૃત એની જરૂરિયાત શું છે, સંસ્કૃત બોલવાના ફાયદા શું છે, એ બધી જ જેના દ્વારા થઈને આપણે આના પૂર્વના સત્રની અંદર સંસ્કૃત સંભાષણની અંદર આપણે સૌ કોઈ સંસ્કૃત બોલતા શીખેલા, એ સંસ્કૃતના વિષયની અંદર સંસ્કૃતની અંદર ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું. શ્રી કૃષ્ણભાઈ અપાવો અને સૌને સંસ્કૃતની અંદર ઉદ્બોધન આપો એવી વિનંતી. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ કરાસુવ યદ ભદ્રાનિ તન્ન આસુવ. મંચે સ્થિતાનામ ઉપવિષ્ટાનામ ચ સર્વેષાં વિદ્વज्जनानां चरणे नमनं कृत्वा अत्र उपस्थितानां सर्वेषां विप्राणां हृदि परमेश्वरं नमस्कृत्य अस्माकं विप्राणां या वासन्ति उच्यते नाम अस्माकं कार्यशाला, तस्यां कार्यशालायां भवतां सर्वेषां स्वागतं व्याहरामि. प्रतिवर्षं वयं सर्वे अत्र मिलामः, वयं सर्वे एकं विषयम् अनुसृत्य चर्चां कुर्मः, तदनुगुणम् अस्माकं ज्ञानवर्धनं भवति. तेन यत् ज्ञानं लभते तस्य प्रात्यक्षिकमपि कुर्मः. तदनुगुणं वर्षे अस्माकं
याः दोषाः भवन्ति तेषां परिष्करणं कुर्मः, अस्माकं कार्येषु अपि तदनुगुणं परिवर्तनम् आनयामः इत्येव अस्माकं लक्ष्यं भवति। अस्मिन् वर्षे विषयः अस्ति यथा इदानीं चर्चा अभवत्, पञ्चायतनयाग नाम पञ्चायतनदेवतायाग इति। अत्र यथा वयं शृणुमः शब्दद्वयम् अस्ति, पञ्चायतनयाग इति। नाम मूलतः तु पञ्चायतनदेवतानां पूजनं, तदनुगुणं कर्म करणम्, उपासना साधना इत्यादिकं तस्य फलप्राप्तये यागाख्यं कर्म करणीयम् इति अस्ति। अत्र उपस्थितानां सर्वेषां ब्राह्मणानां कृते एकमेव निवेदनम् अहं करोमि। वयमपि एकं लक्ष्यम् इदानीं मनसि स्थापयामः। अस्माकं यजमानेषु ये अस्माकम् अतीव विश्वसनीयाः सन्ति, तेषां कृते तु केवलम् अवश्यमेव गृहे पञ्चायतनदेवतानां पूजनार्थम् उपदेशं कुर्मः। तदनुगुणं तेषां गृहमन्दिरे देवतानां स्थापनादिकमपि कल्पयामः। तेषां योग्यरीत्या कथं पूजनम् इत्यादिकं कर्तव्यम्, अधिकं यदि न कर्तुं शक्यते पञ्चोपचारैः अपि पूजनं कथं कर्तव्यं तस्य उपदेशं कुर्मः। तदनुगुणं शिक्षणमपि कुर्मः। तेषामपि उन्नतिः भवतु इति वयमेव कल्पयामः। पञ्चायतनदेवतानां पूजनस्य का महिमा इति तु देवी भागवते सावित्री-यम-संवादे बहु सुष्ठुतया वर्णितमस्ति यत् सर्वेष्टं सारभूतं च पञ्चदेवतार्चनं, पञ्चदेवतापूजनं। नाम यदि तत् कृतं तेनैव अस्माकं सनातनसंस्कृतेः रक्षणं भविष्यति, अन्यत् किमपि अपेक्षितं नास्ति। अतः पञ्चायतनदेवतायाग इत्यस्मिन् विषये अधिकं ज्ञानं प्राप्तुम् अहम् उत्सुकः अस्मि, यथा वयं सर्वे उत्सुकाः स्मः। अतः अधिकम् इदानीं न वच्मि, विरमामि। नमो नमः। ધન્યવાદ જય કૃષ્ણભાઈ, ખૂબ જ સુંદર વાતો કરી. આપણે સંસ્કૃત સંભાષણ માટેની ચર્ચાઓ માલસર મુકામે કરેલી, ત્યારબાદ આપણું એક ગ્રુપ તૈયાર કરવામાં આવેલું MVP સંસ્કૃત વિમર્શા. એમાં કેટલા લોકો જોડાયેલા છે, કઈ આઈડિયા ખરો બધાને? સંસ્કૃત વિમર્શ નામનું આપણું એક છે, તો બીજા બધા જોઈન્ટ થાય એના માટે એક વિનંતી. અને મને યાદ છે ત્યાં સુધી છેલ્લી ચર્ચા સંસ્કૃત વિમર્શના ગ્રુપમાં 5 જુલાઈ અને 2023ના દિવસે થયેલી. ત્યારબાદ આપણો આશય જે દિવસે સંસ્કૃત વિમર્શનો ગ્રુપ બનાવ્યો ત્યારે આશય એવો હતો કે આપણે સૌ આ ગ્રુપની અંદર જોડાઈ અને સંસ્કૃતની અંદર વાર્તાલાપ કરીએ. સંસ્કૃત માટે થઈ અને આપણે એક શિબિર કરવી હોય કે એના માટે સંભાષણ વર્ગ કરવો હોય તો ત્યાં આવીએ ત્યારે આપણે કેટલી તૈયારી કરી છે, કેવી રીતે થાય. તો એક ક્લાસથી બીજા ક્લાસની વચ્ચે જે હોમવર્ક કરવાનું હોય એના માટે જ આ કર્મકાંડ સંસ્કૃત MVP સંસ્કૃત વિમર્શ એનો આપણે જન્મ કરેલો, એને આ ગ્રુપ બનાવેલું. તો એમાં જોડાયેલા આપ સૌ એક વિનંતી છે કે ભલે મેમોરી બધાની ભરાઈ જાય, પણ એક વાક્ય સંસ્કૃતનો આપણે સૌ કોઈ આ ગ્રુપની અંદર મૂકીએ તો એકબીજાનો સંસ્કૃતની અંદર વાર્તાલાપનો જે ઉદ્દેશ્ય છે ચાલુ રહેશે. અને છેલ્લું કદાચ શિવરાત્રિના દિવસે શિવરાત્રિ વિષય ઉપર આ ગ્રુપની અંદર એક થોડુંક લખાણ મેં મૂક્યું. પણ એના પછી એના વિષયની અંદર જેમ કર્મકાંડના માટે અનેક પ્રશ્નો કરીએ છીએ, એવા પ્રશ્નો આપણે જેમ હિન્દીમાં પણ કરતા હોઈએ છીએ, ગુજરાતીમાં પણ કરતા હોઈએ છીએ, એવા કોઈ સંસ્કૃતને વિષયને લઈ અને સંસ્કૃતના પ્રશ્નો, સંસ્કૃતની ભાષામાં કયા શબ્દને શું કહેવાય, જેમ કે રેલગાડી, તો એને આપણે સંસ્કૃતમાં શું કહી શકીએ,
આવો પ્રશ્ન આપણા મનમાં આવે અને આપણે એ પ્રશ્ન આપણા ગ્રુપની અંદર મૂકીએ તો આપણું પણ સંસ્કૃત થોડું વધારે તેજ બનશે, પાવરફુલ બનશે. સંસ્કૃતના શબ્દોનું સાહિત્ય આપણી પાસે ખૂબ વધશે. એના માટે સૌને પ્રાર્થના કે સૌ આ ગ્રુપમાં જોડાઈ અને સંસ્કૃત વિમર્શ નામનો જે ગ્રુપ છે એને પણ એનું બાલમરણ ન થાય. એની સાથે સાથે પંચાયતન યાગ જે આપણો મુખ્ય વિષય છે અને એ વિષય તરફ લઈ જવા માટે પંચાયતન યાગ શું છે, એના ક્રમ શું છે, એના વિસ્તારમાં તો આપણે આગળના સત્રોની અંદર વિદ્વાનોની પાસેથી માહિતી લેવાના જ છીએ, પરંતુ એ પંચાયતન યાગના વિશે થઈ અને થોડીક માહિતી આપવા માટે વિનંતી કરું પૂજ્ય શ્રી કરદમ ઋષિ શાસ્ત્રીજી જોશી આપ આવી અને આપની રજૂઆત આપો એવી પ્રાર્થના. સભાભ્યાસ મધ્યસ્થ આદરણીય વિદ્વત પરિષદના પ્રમુખ શ્રી હરબદનભાઈ અને પરમ મિત્ર એવા અનિલભાઈ, આદરણીય પરમ તપભાઈ, અને આપ સૌ. એકચ્યુઅલી હું કઈ તૈયારી કરીને આવ્યો જ નથી. અચાનક જ ગઈકાલે અમારી વાત થઈ અને એમણે કહ્યું કે આવવું પડશે. તો આપણી મુંબઈ વિદ્વત પરિષદની ઘણી બધી ગતિવિધિઓ ચાલે છે. હમણાં આપણે સાંભળ્યું છે કે કોરોના વખતે પણ ખૂબ બધાએ દોડીને સૌ એકબીજાની મદદ કરી. ત્યારબાદ જે વિપ્રચરણ સેવા વિશે, પછી હમણાં પણ હરબદનભાઈનું હૃદય બહુ ભરાઈ આવ્યું હતું જે વાત કરતા હતા, તો તે વખતે પણ બધાએ સૌ એકબીજાને મદદ કરી. પછી સંસ્કૃત સંભાષણ શિબિર વિશે પણ આપણે સાંભળ્યું, જેને લગતો આપણું એક એમબીપી નું સંસ્કૃત વિમર્શ ગ્રુપ છે. એ જ રીતે મુંબઈ વિદ્વત પરિષદનું જ્યોતિષ વિમર્શ ગ્રુપ છે અને આપણી જ્યોતિષની ઓનલાઈન કાર્યશાળા પણ થઈ છે અને એમાં અત્યાર સુધી લગભગ 3 કાર્યશાળાઓ થઈ ચૂકી છે અને એના લગભગ રેકોર્ડિંગ્સ પણ છે, જેને ઘનશ્યામભાઈ એમના એ કાર્યશાળાના અધ્યક્ષ હતા અને એમણે પોતે આખી લઘુ પારાશરી અને મધ્ય પારાશરી એમણે ભણાવી હતી. ત્યારબાદ આપણે એને કન્ટિન્યુ પણ રાખ્યું હતું. આ વર્ષે નથી થઈ, બાકી 2023 સુધી 2019 થી 23 સુધી હર વર્ષે જ્યોતિષની આપણી કાર્યશાળા પણ થાય છે. એટલે કર્મકાંડની સાથે સાથે સંસ્કૃત પણ આવડવું જોઈએ અને સાથે જ્યોતિષનું જ્ઞાન હોવું પણ એટલું જ આવશ્યક છે. અને આ બધા માટે આપણને સારા પુસ્તકો, સારા ગ્રંથો જોઈએ. એટલા માટે આપણું મુંબઈ વિદ્વત પરિષદનું આપણે એક પીડીએફ નું એક ગ્રુપ બનાવ્યું છે. ઓનલાઈન આપણે ડ્રાઈવ ઉપર અને ક્લાઉડ ઉપર આપણે એક એનું પુસ્તકાલય પણ બનાવ્યું છે, જેને સૌ બધા લાભ લ્યો જ છો. છતાં પણ ક્યારેક એમાં બધા આગળ પાછળ થતું હોય છે, પણ એ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. પણ તો એનું પણ લાભ સૌ લોકો લેતા રહેજો. આ બધું સુગમ રૂપે ચાલી રહે એ માટે મુંબઈ વિદ્વત પરિષદની એક વેબસાઇટ પણ છે, vidvatparishad.com, જે ગયા વર્ષે શરૂ થઈ છે. તો એ વેબસાઇટ સાથે પણ જોડાયેલો રહો અને એ વેબસાઇટ ઉપર મુંબઈ વિદ્વત પરિષદની ઓનલાઈન ટેલિફોન ડિરેક્ટરી પણ બનાવવામાં આવી છે, જેમાં કેટેગરાઇઝ કરીને જેવી રીતે આપણે કોઈ યાદ કરવો છે, પંચાયતન યાદ કરવો હોય તો તમને 4 વેદના બ્રાહ્મણો તો ઓછામાં ઓછા જોઈએ, કે ઋગ્વેદી જોઈએ, યજુર્વેદ જોઈએ, સામવેદી જોઈએ, અથર્વવેદી જોઈએ, એ સંહિતા પાઠીઓ તમને જોઈએ. તો એ ક્યાંથી મળશે તમને? પછી આપણે એક વખતે ઘણી વખત ફાફા મારવા પડે, એવું ઘણી વખત થાય છે. હમણાં પણ થોડા દિવસો પહેલાની જ વાત છે, ગયા મહિનાની, એક અમારે
પ્રાણ પ્રતિષ્ઠા હતી, તે વખતે અમને અથર્વવેદનો કોઈ બ્રાહ્મણ મળતો જ નહોતો, અને જે હતા એ અમુક ક્યાંક રોકાયેલા હતા, તો બહુ ફાંફા મારવા પડ્યા હતા. તો એટલા માટે ત્યાં એક કેટેગરાઇઝ કરેલું છે એ રીતે, ત્યાં સ્ટેશન વાઇઝ રાજ્ય એ રીતે ફિલ્ટરેશન આપેલા છે. તો એનો પણ લાભ આપ સૌ લેશો, અને જે લોકોએ ત્યાં રજીસ્ટ્રેશન ન કર્યું હોય એ લોકો ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી લેજો ખાસ. હવે આ વખતનો મુખ્ય વિષય જે પંચાયતન યાગ. આયતન એ શબ્દનો અર્થ ઘર એવો થતો હોય છે, બરોબર ને? ઘરમાં પૂજાતા દેવતાઓ, ઘરમાં કયા દેવતાઓની પૂજા થઈ શકે? ઘણી વખત કોઈ ઘરમાં ભૈરવજીની મૂર્તિ રાખે, ઘરમાં કોઈ એવા ઉગ્ર દેવતાઓની પણ રાખે. તો એવું બધું ઘરની અંદર રાખવામાં ઘણી વખત ઘણા શાસ્ત્રોમાં મનાઈ કરેલી છે. ઘરની અંદર કયા દેવતાઓ પૂજાવા જોઈએ, ઘરની અંદર દેવતાઓ કઈ રીતે રાખવા જોઈએ, આ બધું છે ને તે પંચાયતન પૂજન પહેલા સમજવું જરૂરી છે. યાગ બહુ મોટો વિષય થઈ જાય. જેવી રીતે કહ્યું છે કે રવિ વિનાયક ચંડી ઈશો વિષ્ણુ તથૈવ ચ અનુક્રમેણ પૂજ્યન્તે વ્યુત્ક્રમેતુ મહદયમ. તો આ જ ક્રમથી પૂજા થવી જોઈએ, અને આના જો ક્રમની અંદર અને ગોઠવવાના ક્રમની અંદર પણ તમે આગળ પાછળ કરો તો મહદભયમ કહ્યું છે. તમે બ્રહ્મકર્મ સમુચ્ચય બધા વાપરતા હો તો એમાં પંચાયતન દેવતાનો એક ડાયામેટ્રિક ગ્રાફ આપેલા છે કે જો શિવ પંચાયતન હોય તો દેવતાઓ કઈ રીતે રાખવા, ગણેશ પંચાયતન હોય તો કઈ રીતે રાખવા, વિષ્ણુ પંચાયતન હોય તો કઈ રીતે રાખવા. તો આ પંચાયતનની જે કલ્પના છે એ બહુ સુંદર કલ્પના છે. એ આપણને સૌને જોડી રાખવા માટે છે. જેવી રીતે અનિલભાઈએ કહ્યું કે જે ગણપતિની ઉપાસના કરે એ ગાણપત્ય છે, શિવની ઉપાસના કરે એ શૈવ છે, શક્તિની ઉપાસના કરવા વાળો શાક્ત છે, ઇત્યાદિ. અને તમને તો એવું પણ કહીશ કે જે ત્રિપુંડ આપણે કરીએ તો ત્રિપુંડના પણ પ્રકાર હોય. ગાણપત્ય હોય એ સંધ્યામાં અલગ પ્રકારે ત્રિપુંડ કરે, શાક્ત હોય ત્રિપુંડ થોડોક અલગ પ્રકારનો કરે, શૈવ હોય ત્રિપુંડ થોડોક અલગ પ્રકારનો કરે. એટલે ભસ્મ લગાવતી વખતે પાછા એમાં એમ ખબર પડી જાય કે આ દેવતાની ઉપાસના કરે છે. પણ ઘણી વખત એક દેવતાની ઉપાસનામાં જેને આપણે કહીએ કે અનન્ય ભાવ એટલો પ્રબળ થઈ જાય કે એની એ દેવતાના જે સંપ્રદાયો હોય એમાં જોડાઈ જાય, પછી અન્ય દેવતાઓને ઉપાસના કરવા વાળા જે છે એ થોડાક શું છે કે એ લોકો, મેં એવું પણ સાંભળ્યું છે કે વૈષ્ણવ છે એ શિવવું છે એવું પણ ન બોલે, કેમ કે એમાં શિવ આવી જાય, એવું પણ મેં ઘણી વખત સાંભળ્યું છે. અને ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે શૈવો છે એ પણ અમુક વાતોમાં વૈષ્ણવોને ખૂબ એવી રીતે કરતા હોય છે, જેવી રીતે સાઉથની અંદર ઘણા મંદિરોમાં જોવામાં આવ્યું છે. તો આ બધું ન થતા બધા એ કરે એ માટેની કલ્પના આ પંચાયતન યાગની છે. બધા ફાટાઓમાં ન વિખેરાઈ જાય. બીજી વસ્તુ એ કે આ કલ્પના આવી ક્યાંથી, કોણે આપી, આપણા આમાં પ્રચલિત કોણે કરી? આમ જૂનામાં જૂનું કોઈ ગ્રંથમાં જોઈએ તો સૌથી જૂનું દેખાયું મને પ્રપંચસાર તંત્રમાં છે. અને પ્રપંચસાર તંત્રનો જ આધાર રાખીને શંકરાચાર્ય, આદ્યગુરુ શંકરાચાર્યજીએ પંચાયતન પૂજનનું પ્રચલન કર્યું બધી જગ્યાએ. અને એમણે જ્યાં જ્યાં એમના જે પીઠો છે ત્યાં પણ પંચાયતન પૂજન, ઇવન શ્રી ચક્ર ઉપર પણ પંચાયતન પૂજન થતું હોય છે. જે ભગવાન ત્યાં મુખ્ય જે શંકરાચાર્યના 4 પીઠો છે એમાં શ્રીયંત્રની પૂજા થતી હોય, અને એ શ્રીયંત્ર ઉપર પણ પંચાયતન દેવતાનું પૂજન થાય. એક આવરણ આવે અને ત્યાં પંચાયતન દેવતાનું પૂજા થાય. પરંતભાઈ તો શ્રી વિદ્યાથી દીક્ષિત છે અને એના પર સારી રીતે પ્રકાશ પાડશે કે શ્રી ચક્રની અંદર પણ પંચાયતન પૂજન કઈ રીતે થાય અને શું કામ થાય, બરોબર ને? તો આ બધું ઘણું બધું વિષય છે કે એનો ક્રમ કઈ રીતે નક્કી થાય. સમજો કે આપણે કરીએ છીએ યાગ, તો પહેલા આહુતિ કોની આપશું? આપ તો સાંભળ્યું છે કે ગણપતિ બાપાથી શરૂઆત થાય બધી,
પણ આમાં તો સાંભળ્યું કે રવિ વિનાયક અષ્ટમી તો સૂર્યથી શરૂઆત થાય છે. તો આવા ઘણા પ્રશ્નો છે કે પૂજન કરતી વખતે શું ક્રમ લેવો, આહુતિ કોની કેટલી આપવી, કયા મંત્રોથી આપવી, કે પાંચે દેવતાના અથર્વ શીર્ષો છે એનાથી આપવી, કે એના વૈદિક સૂક્તો છે એનાથી આપવી છે ને. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના આપણે અહીંયા આ 3 દિવસો દરમિયાન આપણે ચર્ચા વગેરે કરશું અને આપ સૌ એનો લાભ લેશો. જેટલું બને એટલું એને આપણે વાગોળવાની કોશિશ કરશું, એને સમજવાનો પ્રયત્ન કરશું. આપણા બધા વિદ્વાનો આવશે તો એનો લાભ અવશ્ય લેતા રહેજો. એવું કહ્યું છે ને કે સ્વાધ્યાયાનમાં પ્રમદાહ, સ્વાધ્યાય કરવા માટે પ્રમાદ કરવો નહીં કોઈ દિવસ. જેટલું બને એટલું કાંઈક ને કાંઈક અધ્યયન આપણે રોજ કરવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં રોજ બ્રહ્મયજ્ઞની કલ્પના જે આપેલી છે કે સંધ્યા પછી આપણે બ્રહ્મયજ્ઞ તર્પણ કરીએ તો બ્રહ્મયજ્ઞ રોજ કાંઈક ને કાંઈક વાંચવું જોઈએ, રોજ કાંઈક ને કાંઈક સ્વાધ્યાય કરવો જોઈએ. તો આવા અમુક વિષયો છે કે જે કાળના ગર્ભમાં ખોવાઈ ના જાય એના માટે આપણે સૌએ એને વાગોળવા પણ જોઈએ. એના લગતા કેટલા બધા ગ્રંથો છે પણ જેની અંદર પંચાયત યાગ વિશે લખેલું છે. આ ત્યારે પૂછીશું કે એને લગતા કેટલા ગ્રંથો છે, કોઈ નામની યાદી આપી શકશો? આપણે બધા વિચારશું કે કયા ગ્રંથમાં કહ્યું હશે, ક્યાં ક્યાં કહ્યું છે, પણ આપણને નામ નહીં આવે. આપણે આપણું જે કયું કર્મકાંડનું રોજ વાપરવાનું જે પુસ્તક છે બ્રહ્મ નિત્ય કર્મ છે, જનરલી બધા ત્યાંથી શરૂઆત કરતા હોય. એમાં સૌથી પહેલા પૂજા પંચાયતન પૂજન જ આપેલું છે કે ભાઈ તમે પહેલા પંચાયતન પૂજા કરો, તમારા નિત્યક્રમ પછી એ આપેલું છે. પણ આપણે એનું બેઝ નથી ખબર, એ ક્યાંથી આવ્યું છે, શું છે, એના નિયમો શું છે, અને એ વિષયનો જો આપણે યજ્ઞ કરવો હોય, યાગ કરવો હોય તો કઈ રીતે કરવો, હે ને? તો આપણે આ દિવસો દરમિયાન એ વિશે ચર્ચા કરશું, જાણીશું અને લાભ લઈશું બધાથી. બસ આટલું જ કહી અને અમારી વાતને વિરામ આપું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ કરદમ ઋષિજી. આયતન ઘરની અંદર સૌથી પહેલા યજ્ઞ કરવો હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો સૌથી પહેલા આપણે તેમની સેવા કરવી જોઈએ. એ પંચાયતન દેવતાઓનો યજ્ઞ કરવો છે, પંચાયતન યાગ કરવો છે, તો એના પહેલા એ 5 દેવતાઓની ભક્તિ આપણી તો હોવી જોઈએ. તો એને ઘરની અંદર કેવી રીતે સ્થાપિત કરવા, નિત્ય ભગવાનની પૂજા કેવી રીતે કરવું એ વિષયની અંદર, કે પછી કયો વ્યક્તિ કયા દેવતાનો ઉપાસક છે એ એના તિલક ઉપરથી એની ઓળખાણ થાય. વૈષ્ણવ તિલક કરે છે તો એ વિષ્ણુનો ભક્ત છે, કે પછી એના બધા અલગ અલગ તિલકો એના ઉપરથી એની બધી ઓળખાણ થાય. અને આ પંચાયત અને યાગ એની પરંપરા ક્યાંથી આવી કે પંચાયતન દેવતાઓનું પૂજન ઘરની અંદર કેવી રીતે કરવું એ વિષય પ્રપંચ સાર તંત્રની અંદર શંકરાચાર્યજી દ્વારા આપણને આનું માર્ગદર્શન મળ્યું છે અને એમણે આ ક્રમ આપ્યો છે. આવી ઘણી બધી સારી સારી વાતો આપણા સમક્ષ રજૂ કરી અને આપણને સૌને પીરસી, આપણને સૌને લાભાન્વિત કર્યા. એના માટે કરદમ ઋષિજી આપનો ખૂબ ખૂબ આભાર. આ જ વિષયની અંદર આ ઉદ્ઘાટન સત્રની અંદર આપણે પંચાયતની યાગના વિષય થઈ અને આગળ જ્યારે ભણવાનું છે ત્યારે તો ભણતા પહેલા એનો જે પ્રાસંગિક છે એ વિષય તરફ લઈ જવા માટે વિનંતી કરું. પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણભાઈ, ત્યાંથી જ આપનું પ્રવચન આપશો તો અમને વધારે આનંદ થશે. તો એના માટે વિનંતી, પૂજ્ય શ્રી બાલકૃષ્ણભાઈ જોશી. नमः सभाभ्यः सभापतिभ्यः. જ્યાં સુધી આપણને નવું શીખવાનું મન થાય છે ત્યાં સુધી આપણે યુવાન છીએ.
વિદ્યાધ્યેન દાનાની તપઃ શૌચમ ધૃતિક્ષમાઃ અલોભ ઇતિ માર્ગોયમ ધર્મસ્ય અષ્ટવિધિ સ્મૃતઃ. ધર્મના જે પગથિયા છે એમાં પહેલું જ પગથિયું છે વિદ્યા. કરદમભાઈ સરસ કહ્યું, અને એમાં આપણી બધાની ફરજ બને છે કે આ સંપ્રદાય વાળી વ્યક્તિ આનો વિરોધ કરે, આ સંપ્રદાય વાળી વ્યક્તિ આનો વિરોધ કરે, જે અશાસ્ત્રીય છે. ભગવાન કૃષ્ણ શિવજીના અનન્ય ભક્ત બાણાસુર, એની દીકરી ઓખા સાથે એનો દીકરો પરણાવે. કૃષ્ણને શિવ ભક્તને રેવાય બનાવવામાં વાંધો નથી, એના ભગતને વાંધો છે. આ બીમારીમાંથી મારે તમારે બહાર આવી અને આપણા યજમાનોને પણ બહાર કાઢવા પડશે. બીજી વાત, એક બાળક ગટરમાં પડ્યો તો એના વિડીયોમાં ફોટા પાડશે, પણ ધબ દઈને ગટરમાં કોણ પડશે? એનો બાપ હશે, એની માં હશે, એનો ભાઈ હશે. એ તરત ગટરમાં પડી એ બાળકને બહાર કાઢશે. તો મારે ને તમારે, આપણે ગમે તેટલું ભણ્યા હોઈએ તો પણ આપણો નાનામાં નાનો ભાઈ હશે, એનો હાથ પકડીને એને આપણે ઉપર લાવવા માટે ગટરમાં પડવાની તૈયારી રાખવી પડશે. એનું નામ જ વસંત ઉત્સવ, એનું નામ જ હોળાષ્ટક છે. ત્રીજી વાત, એષતુ દેશતઃ પ્રોક્તો સકાશાત અગ્રજન્મતઃ સ્વં સ્વં ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવા. દુનિયાના દેશોના માણસો હિન્દુસ્તાનમાં ચા પીવા નથી આવતા, એને મળે છે. દુનિયાના માણસો અહીંયા આપણે કેમ જીવવું, આપણો પરિવાર તૂટી ન જાય એ શીખવા માટે આવે છે. ત્રીજી વાત, શમો દમઃ તપઃ શૌચમ ક્ષાંતિમાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. ગીતાનો 18મો અધ્યાય કહે કે આવો જેનો સ્વભાવ હોય, હું સાચું બોલું છું એવું આપણા મગજમાં સાતમે પડદે અભિમાન છે, ત્યાં સુધી હજી આપણે સહજ નથી. નાનું બાળક સાચું જ બોલતો હોય છે, પણ એને એ અભિમાન નથી હોતું હું સાચું બોલું છું. એ ખોટું કેમ બોલાય એને ખબર જ હોતી નથી. પહેલી વાત તો હર્ષ એ વાતનો થાય છે કે આટલા વર્ષથી આપણી વિદ્વત પરિષદ ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. હવે આ યુટ્યુબમાં, પછી આ મોબાઈલમાં આપણે નથી જોડાયા, એમાં જૂની પેઢીને મોબાઈલને ઓપરેટ કરતા આવડતું પણ ન હોય, જેમાંનો એક હું પણ હોઈશ. તો આપણે બધા જોડાતા રહીએ. આખી દુનિયાનું એ ગણિત છે કે આપણે નબળા હતા એટલે ગુલામ થયા એમ નહીં. આપણે તાકાતવાન હતા, તાકાતવાન છીએ અને હશું, પણ આપણે ગુલામ થયા એનું કારણ આપણે સંગઠિત નહોતા. શિવાજી મહારાષ્ટ્રમાં લડે છે ત્યારે ગુજરાતનો કોણ એની પાસે ઉભો રહ્યો? ઇતિહાસમાં જુઓ, કોઈ નહીં. રાણો પ્રતાપ રાજસ્થાનમાં લડે છે ત્યારે એની પડખે મહારાષ્ટ્રનો કોણ ઉભો રહ્યો? કોઈ નહીં. ઝાંસીની રાણી લડે છે ત્યારે પંજાબનો કોણ એની પડખે ઉભો રહ્યો? કોઈ નહીં. પણ જો ઉભા રહ્યા હોત તો સુવર્ણ ભારત ત્યારે હતો એવો આજે પણ હોત, નાલંદા વિદ્યાપીઠ પણ હોત, એના પુસ્તકો સર્જી ગયા ન હોત. તો હરવર્ધનભાઈએ વાત કરી એને
વંદન કરું છું કે આપણો એક ભાઈ બીમાર પડ્યો અને તરત જ બધા પડખે ઊભા રહ્યા. તો એક ને એક બે થાય, પણ એકની માથે એક સડી જાય તો બે થાય. એમ આપણે એકાબીજાના ટાંટિયા ખેંચો, એકની માથે એક ચડી જઈએ. તાકાતવાન તો બે છે, જો એકની પડખે એક ઊભો રહે ને તો 11 થઈ જાય. તો આપણે હવે એકને એક બે નથી કરવાનું, આપણે હવે એકને એક 11 કરવાનું છે. ચોથી વાત, કોઈ પણ આચાર્યોએ કે ધર્મ ગ્રંથોએ, માન્યવર ધર્મ ગ્રંથોએ, સંપ્રદાયના પુસ્તકોએ ધર્મ ગ્રંથ નથી. પુષ્ટિ સંપ્રદાયનું શિક્ષાપત્ર હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી હોય, એ સંપ્રદાય ગ્રંથ છે, ધર્મ ગ્રંથ નથી. વેદ પ્રણહિતો ધર્મ. તમામ ગ્રંથો જુદું કહેતા હોય અને વેદ જુદું કહેતો હોય તો વેદ કહે એ ધર્મ. વેદ પ્રણહિતો ધર્મ. આમ ભાગવતને કેવું છે? અધર્મસ્તદ વિપર્યય. અધર્મ શું છે તો કે વેદ ના પાડે એ અધર્મ છે. પછી કાલે ઉઠીને તમામ આચાર્યો એમ કહેતા હોય, પણ વેદ ના પાડતો હોય તો વેદ ના પાડે એ અધર્મ છે, વેદ કહે એ ધર્મ છે. વેદ પ્રણહિતો ધર્મ અધર્મસ્તદ વિપર્યય. વેદો નારાયણ સાક્ષાત. તો હું ને તમે આ બધા વિદ્વાનો બેઠા છે મારા સિવાયના, એમની પાસેથી સતત શીખતા રહીએ. અને સ્વામી વિવેકાનંદ ચેમ્બરમાં બેઠા હતા ને, એમાં લગભગ 85 વર્ષની એની ઉંમર હશે. એ ઘણા દિવસ એમનો વાંચતા જ રહ્યા. તો વિવેકાનંદે પૂછ્યું કે આપ 80-85 વર્ષના? તો કે હા. તો આપ તો કે હું આ દેશની ભાષા શીખી રહ્યો છું. તો કે પણ હવે 85 વર્ષે? ત્યારે એમણે વિવેકાનંદને કહ્યું કે મને એમ લાગે છે કે ભારતમાં બધા વૃદ્ધ જ છે. હું આ ભાષા શીખી લીધા પહેલા મરી જાઉં તો પણ વાંધો નથી, પણ જ્યાં સુધી હું આ નવું શીખું છું ત્યાં સુધી હું યુવાન છું. તો હું ને તમે કઈ ને કઈ નવું શીખતા રહીએ, અને નવા ભજીયા બનાવતા શીખીએ, પણ કઈ ને કઈ નવું શીખતા રહીએ. બીજી વાત, આપણે એ વાતથી ડરીએ છીએ લોકો શું કહેશે. ભગવદ ગીતાનો 16મો અધ્યાય, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો. હું ને તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એને શાસ્ત્રનું પ્રમાણ છે કે નહીં એ મહત્વનું છે. સમાજ સ્વીકાર પણ ખરો, ન પણ સ્વીકારે એની બહુ ચિંતા નહીં. એક કાળે આપણા ઋષિઓની કોઈ વાત લોકોએ ન પણ સ્વીકારી. ઉર્ધ્વબાહુર્વિરો મે ચ ન ચ કશ્ચિત શૃણોતિ મે ધર્માદર્થસ્ય કામસ્ય સ કિમર્થમ ન સેવ્યતે. એમણે વેદના ઠલવી કે હું બે હાથ ઊંચા કરીને કહું છું, છતાં લોકો કેમ સ્વીકારતા નથી? પણ એ લોકોએ એનો પ્રયત્ન બંધ ન રાખ્યો. વાલ્મીકીએ જાહેર સભામાં કીધું કે સીતા પવિત્ર છે. અયોધ્યાની પ્રજાએ એ કેટલું સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું એ અલગ વાત છે, પણ વાલ્મીકીએ એનો પ્રયત્ન અટકાવ્યો નહીં, એને પ્રયત્ન ચાલુ જ રાખ્યો. તો વાવવાનું કામ આપણું છે, ઉગાડવાનું કામ એનું છે. તો 5, 25 કે 50 આ શું કામ, આ કાર્યશાળાનું મહેનત શું કામ કરવામાં આવે છે? તો વિજ્ઞાન છે. 5, 25 કે 50 થયા હોય ત્યાં થાય. જ્યાં વિદ્વાનો પેદા થયા હોય ત્યાં 50, 25 કે 100 વર્ષમાં કોક થશે. કારણ કે આ જમીન ફળદ્રુપ છે. 5, 25 કે 50 થયા હોય ત્યાં થાય. વાયુ હોય તે ઉગશે.
એ વયા ન જાય વિઠ્ઠલા, તો આ વિદવત પરિષદ વાવી રહી છે, આજે નહીં તો કાલે એ જરૂર ઉગશે. હવે તો આપણે બધું દુકાનમાંથી દહીં લઈ આવી છે. પેલા આપણી માતાઓ બધા વાળો પાણી કરી લીધા પછી દૂધ વધ્યું હોય ને એને મેળવી દે અને હવારે ઢેફા જેવું દહીં થઈ જાય. પણ દૂધ મેળવી દીધા પછી આખી રાત ભરોસો રાખવો જોઈએ. દર કલાકે એમાં ડોયો હલાવ્યા કરે તો દૂધ મળે નહીં, પણ બગડી જાય, નાખી દેવું પડે. એમ મારે ને તમારે વિદવત પરિષદો પ્રત્યે શંકા કરવાનું કે ડોયા હલાવવાનું બંધ કરી અને હું ને તમે સાથે રહીને કેમ આપણે આગળ આવીએ એ પ્રયત્ન કરવું પડશે. બીજી વાત, એક બાજુ ભગવાન કહેતા હોય કે આમ કરો, અને એક બાજુ શાસ્ત્ર એની વિરુદ્ધ કહેતા હોય કે આમ કરો. તો ભગવાન કે એમ કરવું કે શાસ્ત્ર કે એમ કરવું? તો ભગવાન કે એમ ન કરવું, શાસ્ત્ર કહે. એનું પ્રમાણ ગીતાના 11મા અધ્યાયમાં કૃષ્ણએ વિરાટ રૂપ અર્જુનને દેખાડ્યું. એટલે આવડો આ મારો હાળો નથી, ભગવાન છે એને નક્કી થઈ ગયું. પછી કઈ એમ ચૂંટણી ઉભો રહેવાની જરૂર નહોતી. એ નક્કી થઈ ગયા પછી મહાભારતના યુદ્ધના છેલ્લા દિવસોમાં ભગવાન કૃષ્ણએ કહ્યું, આ અશ્વત્થામાને મારી નાખ. તારી પ્રતિજ્ઞા છે કે દ્રૌપદીના દીકરાને જેને માર્યા છે એનું માથું કાપીને હું દ્રૌપદીને એના ઉપર પગ મૂકીને સ્નાન કરાવીશ. તારી પ્રતિજ્ઞા છે, હું કહું છું મારી નાખ. તો ભગવાન કહે છે, પણ અર્જુન મારતો નથી. એમ તો કે ભગવાન ભલે કે મારી નાખ, પણ શાસ્ત્ર ના પાડે છે ન મરાય. બ્રાહ્મણો નૈવ હંતવ્ય. તો આતતાઈ વધારણ, પણ આ મારા ગુરુનો દીકરો છે એને ન મરાય. તો ભગવાન કહેતા હોય પણ શાસ્ત્ર એની વિરુદ્ધ કહેતા હોય તો ભગવાન કહે એમ ન કરવું, શાસ્ત્ર કહે એમ કરવું. ગીતાનો 16મો અધ્યાય, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહર્હસી. અને અર્જુને કૃષ્ણનું કહ્યું ન કર્યું તો કૃષ્ણના સાથમાં પડદે પણ દુઃખ થયું એવી કથા નથી. કે મહાભારતનું યુદ્ધ તમે હારો કે જીતો, તમે જાનમની ખાડીમાં જાઓ, મારા દ્વારકામાં શું નુકસાન થવાનું હતું એવું ન કીધું. સમગ્ર પાંડવો હારી જાય માની લો ઘડીક માટે, તો દ્વારકામાં શું ઓછું થઈ જવાનું? અને પાંડવો જીતી ગયા તો દ્વારકાને શું મળ્યું? કઈ ન મળ્યું. છતાં એને ડ્રાઇવિંગ કર્યું. તો મારે ને તમારે આપણા ભાઈઓની પડખે ઊભું રહેવું પડશે. અને એક વખત સમાજને એમ થઈ જાય કે આ સંગઠિત છે એટલે આખી દુનિયા તમારો આદર કરતી થઈ જશે. આ દેશના એક મહાપુરુષ લોકમાન્ય તિલક એ વિદ્વાન હતા. એ બોલવા ઉભા થયા ત્યારે વિદેશી કોલેજ જેનું બધા ઉભા થઈને ચાલવા માંડ્યા. આયોજકોએ કીધું હિન્દુસ્તાનમાંથી આવેલા આ વિદ્વાન છે. તો કે એ વિદ્વાન હોય તો પેલા એના દેશને આઝાદ કરવામાં એની બુદ્ધિ વાપરવી જોઈએ. આ હું આવ્યો છું. તો એ વિદ્વાન હતા પણ એનું કોઈ સાંભળ્યું નહીં. કેમ? આ દેશ સંગઠિત નહોતો. તો સંઘમ શરણમ ગચ્છામિ એ જવા દઈએ તો પણ ભગવાન બુદ્ધ અવતાર છે એ કબૂલ. ભગવાન બુદ્ધ અવતાર છે એ કબૂલ. પણ ભગવાન બુદ્ધ જો વેદોને ન માનવા એમ કહેતા હોય તો એ ભગવાન હોવા છતાં એની વાત ન સ્વીકારાય એમ શાસ્ત્ર કહે છે.
જગતગુરુ શંકરાચાર્યએ પણ આ વાતને કહ્યું. હા, વેદો નિત્યમ અધીયતામ તદુદિતામ કર્મસ્વનું સ્થિયતામ. આપણે નિત્ય વેદનું અધ્યયન કરવું જોઈએ. મારે ને તમારે સૌએ આપણે શાહરૂખ ખાને શું કીધું એ વિચારીએ છીએ, શંકરાચાર્યએ શું કીધું એ વિચારવાનું બંધ કર્યું છે, એટલે આપણે દુઃખી છીએ. બીજી વાત, જગતગુરુ શંકરાચાર્યએ આપણને આ પંચાયત દેવની પૂજા કરવાનું કહ્યું છે. કોઈ પણ સંપ્રદાયના મેઇન સ્થાપકે આ વાતનો વિરોધ કર્યો નથી. શ્રીમદ વલ્લભાચાર્યએ એને 100 મણ સોનાના પાત્રથી એના ધર્માચાર્યનો અભિષેક કરવામાં આવ્યો. એ પછીનું વલ્લભાચાર્યનું પ્રવચન છે, સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચરઃ કાશીપતિ ત્રિલોકેશો મહાદેવસ્ય તુષ્યતુ. વલ્લભ દિગ્વિજયનો પહેલો શ્લોક છે. હું જે આ કરું છું, વલ્લભાચાર્ય કહે, એનાથી કાશીપતિ 3 લોકના નાથ મહાદેવ પ્રસન્ન થવા. આમ 3 વાર એ શિવજીને પગે લાગે અને એના અનુયાયીઓ અથવા તો એના વંશજ આચાર્યો, વલ્લભકુળ બાળકો જો શિવજીનો વિરોધ કરતા હોય તો એ એના બાપનો વિરોધ કરે છે, એ શાસ્ત્રનો વિરોધ કરે છે, એ કોઈ કાળે સ્વીકારી નથી. તો સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચરઃ. વલ્લભાચાર્ય કહે, આ હું જે કરું છું એનાથી કાશીપતિ 3 લોકના નાથ મહાદેવ પ્રસન્ન થાય. એક 5મી વાત, વલ્લભાચાર્યએ અનેક ગ્રંથો લખ્યા. એમાં એક આખો ગ્રંથ કાશી વિશ્વનાથના મંદિરમાં લખાયો. એ ગ્રંથનું નામ છે પત્રાવલંબન. રોજ એક શ્લોક કાશી વિશ્વનાથના મંદિરમાં. બ્રાહ્મણનો દીકરો ભગવાનને સોનાનું છત્ર ધરે એમાં ભગવાન રાજી નથી થતો. બ્રાહ્મણનો દીકરો એક નવો શ્લોક ધરે એમાં ભગવાન રાજી થાય. બે લાઈફ છે, કાં તો શોકમય જીવન અને કાં તો શ્લોકમય જીવન. જિંદગીમાંથી શોક દૂર કરી નાખવો હોય તો શ્લોકના શરણે જવું, અને જો જિંદગીમાં દીવે દીધેલ જેમ જ રહેવું હોય તો શોકના શરણે જવું, શ્લોક છોડી દેવું. ઈસુ ખ્રિસ્તએ એકેય શ્લોક ન લીધો, એટલે ઈસુ ખ્રિસ્ત સ્વપ્નમાં પણ હસ્યા નથી. જીવતા જાગતા તો ન હસ્યા, પણ સ્વપ્નમાં એમ બાઇબલ કહે છે. તો આખી જિંદગી રોતા જ રહેવું હોય હવારમાં જીવો, અને આખી જિંદગી કૃષ્ણની જેમ હસતા જ રહેવું હોય જાઓ, તો હું ને તમે શોકને શરણે રહીએ, હું ને તમે શોક ન કરીએ. એ આ વિદવત પરિષદનો હેતુ છે. બીજું, ચૂહુમાં લઘુરુદ્ર હતો. એમાં ઘણા વિદ્વાનો હતા. એમાં મુખ્ય આચાર્ય, એની સાથે એક વરુણીમાં આવેલા બ્રાહ્મણ, એની સાથે વાદ વિવાદ થયો અને બધું જરા વાત વધારે તલે ચડી ગઈ, ઉગ્ર રૂપ લીધું. ત્યારે જે યજમાને કીધું એ મારે તમારે પાકીટમાં લખી રાખવું પડશે. ત્યારે યજમાને એમ કીધું કે તમારી વિદ્વત્તાને વંદન, પણ તમે અહીંયા યજમાનોની વચ્ચે એમને હલકો પાડવા માટે આ બોલો છો. તમે કોઈ દી બ્રાહ્મણોને તમારે ઘરે બોલાવીને વાહામાં હાથ ફેરવીને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે કે બેટા આ શ્લોક આમ ન બોલાય, આમ બોલાય, એવો પ્રયત્ન તમે કર્યો છે? એવો પ્રયત્ન તમે 10 વર્ષ કરો અને પછી આ લોકો ન ભણે તો ફરિયાદ કરવાનો તમને અધિકાર છે. અત્યારે તમે તમારા ભાઈને હલકા પાડવાનું બંધ કરો. તો આ વિદ્વત પરિષદમાં જે આ લોકો આવે છે, જે આપણને ભણાવે છે, એ લોકો પોતાનો સમય છોડીને, પોતાનું
પોતાનું સ્ટેટસ છોડીને ગટરમાં પડેલી વ્યક્તિને બહાર કાઢવા માટે જેમ એનો બાપ કૂદી પડે એમ આવા વિદ્વાનો 14 વર્ષથી મને ને તમને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવા માટે એ આટલા નીચે આવી ગયા છે. તો હું ને તમે એનો સ્વીકાર કરીએ, હું ને તમે એનું સન્માન કરીએ, આદર કરીએ. બસ અસ્તુ. શુભમ ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ બાલકૃષ્ણભાઈ. વિદ્વત પરિષદમાં આપણે સૌએ શું કરવું જોઈએ, સંસ્કૃતિને બચાવવા માટે શું કરવું જોઈએ, રમૂજની અંદર આનંદ કરાવતા કરાવતા ઘણી બધી વાતો કરી. વલ્લભાચાર્ય જેની બધી એ અનેક બધા જે પોતપોતાની પરંપરાને લઈને પોતપોતાના બનાવેલા જે ધર્મ છે કે એના ધર્મ તો આગળના જ છે, પણ એના આચાર્યો દ્વારા જે માર્ગદર્શન મળતા હોય છે એની અંદર મહાપ્રભુજીનું એક વાક્ય એવું પણ ખરું કે અન્યાશ્રયો ન કર્તવ્ય કર્તવ્ય મહદાશ્રય, કે અન્યનો આશ્રય ન કરવો પણ જે મહદ છે એનો આશ્રય કરવો. એમાં મહાપ્રભુજી એવું ક્યાંય નથી કહ્યું કે તમારે શિવજીને ન ભજવા અને કેવલ ભગવાન ઠાકોરજીનું જ શરણો લેવું. તો કરદમ ઋષિએ કહ્યું ને કે જેમ શિવડાવવું એવું ન બોલે, એવી જ રીતે ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે શાયન આવવું હોય તો શિવ નહીં પણ ઘાટકોપર પહેલાનું સ્ટેશન કે એના પછીના સ્ટેશનની ટિકિટ આપો, એવું પણ બધી પરંપરાઓ જોવામાં આવી છે. જ્યારે મારી કથાની અંદર આ વિષયની અંદર જ્યારે ચોથા સ્કંદની કથા હોય અને સતી ચરિત્રની કથા હોય ત્યારે હું થોડુંક આ વિષયની ઉપર બોલતો હોઉં છું. એની અંદર એવું છે કે મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે અન્યાશ્રયો ન કર્તવ્ય કર્તવ્ય મહદાશ્રય. એનો અર્થ એવો છે કે જ્યારે તમારા પરિવારની અંદર કોઈ પણ પ્રસંગ છે અને પ્રસંગની અંદર તમારા કાકા મામા ફોઈ માસી બધા આવેલા છે, બધા બેઠા છે અને તમે આવ્યા, ત્યારે આપણી સંસ્કૃતિ એમ કહે છે કે સૌને પ્રણામ કરવા, સૌને વંદન કરવા, બધાનું માન સન્માન કરવું. શું તમારા પિતાજી બેઠા છે તો તમારા મામાને કે કાકાને નહીં બોલાવવાનું, એનું સન્માન નહીં કરવાનું, એને પગે નહીં લાગવાનું, તો એને પગે લાગવાનું. પણ મમ્મી એમ કહ્યું કે બેટા દૂધ લેતો આવતો, તો દૂધ માટે પૈસા કોની પાસે લેવા જવાના? કાકા પાસે કે પિતાજી પાસે? તો પપ્પા પાસે. મહાપ્રભુજી એ જ વાત એમ કહે છે કે તમે જે ધર્મને માનો છો, એટલે તમે શાક્ત છો તો માતાજીની આરાધના કરો છો, ત્યારે જ્યારે તમને જ્યાં ભીડ પડી છે, ભીડ પડી જબ ભક્ત પુકારે, તો તમારે માતાજીને યાદ કરવાના છે કે માં તું મારી રક્ષા કર. કે ઠાકોરજીની જ્યારે તમે સેવા કરો છો ત્યારે ઠાકોરજીને યાદ કરવાના છે. બાકી તો પેલી વાત છે ને, વાહનની અંદર નીકળતી વખતે વાહન ડૂબવા લાગ્યું અને પહેલા એમ કહ્યું હે ગણપતિજી બચાવો, અને ગણપતિજી તૈયાર થયા ત્યાં તો બીજી વખત બૂમ પાડી માતાજી બચાવો, ગણપતિજી બેસી ગયા, માતાજી નીકળ્યા. ત્યાં હે કૃષ્ણ બચાવો, તો કૃષ્ણ નીકળ્યા અને પાછા માતાજી બેસી ગયા. બધાએ એમ કે આ જશે આ જશે આ જશે, એના ભરોસે કોઈ ન આવ્યું અને છેવટે બોટ ડૂબી ગઈ. તો મહદનો આશ્રય. બીજો બી એક એવો જોક છે ને, ગણપત બોલાવ ગણપત બાપાને ડૂબાડી દીધા. પણ મહદનો આશ્રય એટલે તમે જેની ભક્તિ કરો છો, જેને તમે તમારા પોતાના ઈષ્ટ, આની અંદર કોઈ પારંપરિક વાત નથી કે તમે ઠાકોરજીની જ સેવા કરો એવી વાત નથી, પણ મહદાશ્રય, તમે જેને મહદ ગણ્યા છે, એટલે જેને તમે મુખ્યમાં બેસાડ્યા છે. પંચાયતનના ક્રમની અંદર પણ તમે શાક્ત છો તો માતાજી ત્યાં મધ્યમાં આવે છે, કે શૈવ છો તો ભગવાન શિવજી ત્યાં એના પ્રધાનની અંદર મધ્યમાં આવે છે. આ બધા ક્રમ છે, એને આપણે બધાએ જાણવાના છે. અને એના વિષયની અંદર સૌથી પહેલા આ ખૂબ મોટું ઉદ્બોધન અને ખૂબ સારી વાતો રમૂજની સાથે બતાવી, એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ બાલકૃષ્ણભાઈ આપનો. અને આ જ રીતે
શાસ્ત્રીય પરંપરાઓને સાથે શાસ્ત્રને સાથે રાખી અને જે આપણો મુખ્ય વિષય છે પંચાયત અને યાગ, અને એ વિષયની અંદર આગળ લઈ જવા માટે ઘણી બધી ઉપાસનાઓ, ઘણા બધા ગ્રંથોની રચના અને ઘણા બધા ગ્રંથોનું વાંચન પણ જેનું છે, અને ઘણા બધા મોટા મોટા યજ્ઞનું આચાર્ય પદ જેનું રહેતું હોય છે, એવા વિદ્વાન પંડિતજી શ્રી પરંતભાઈ આપની સૌની વચ્ચે છે. આપના ચરણોમાં વિનંતી કે આગળના વિષયની અંદર આપ આપનું ઉદ્બોધન આપો એ પ્રાર્થના. संति ब्राह्मण देव नित्यंत मूर्वा दिव्या ज्ञानी तीर्थानि तानि सर्वाणि सागरे सागरे यानि तीर्थानि विप्रस दक्षिणे परे. मंचस्थ प्रमुख श्री रमदानभाई, पूज्य श्री अनिलभाई, मारा वडील मुरब्बी एवा पूज्य श्री बालकृष्णभाई, पूज्य श्री કંચનભાઈ અને સૌ કાર્યકર્તાઓ જે આ ભગીરથ કાર્યની અંદર અવિરત જોડાયેલા છે, અને આપ સૌ મારા ચરણોમાં મારા વંદન. એ કારણ થયો કે 13મું વર્ષ મંડૂકોપનિષદની અંદર શૌનક ઋષિને મહાશાલ ગયા. શૌનકો મહાશાલ. મહાશાલ કેમ ગયા? કારણ એમના આશ્રમની અંદર 88,000 ઋષિઓ જ્ઞાન સત્ર કરતા હતા. સત્ર યાગ, આપણા યજ્ઞની ચર્ચાઓમાં સત્ર યાગ પણ આવશે, તો એમાં એ સત્ર યાગ કરતા હતા. એમાં 88,000 ઋષિઓ, એટલે બધા એક જ ઋષિની ચર્ચા નતા કરતા. કેટલાક જ્યોતિષની કરતા હોય, કેટલાક પુરાણોની કરતા હોય, કેટલાક તંત્રની કરતા હોય. આવા અનેક વિષયોની ચર્ચા કરતા હતા. અને આ પરંપરા એ આપણા જે કાળ બન્યા, પહેલા વેદ કાળ હતો, પછી ઉપનિષદ કાળ આવ્યો, સૂત્ર કાળ આવ્યો, પુરાણ કાળ આવ્યો, સ્મૃતિ કાળ, એ જે કાળક્રમમાં આવ્યા એ બધા કાળની અંદર વેદ કાળથી પ્રારંભ કરી અને ઉપનિષદ કાળમાં જ્યારે આવ્યા, આરણ્ય કાળ અથવા ઉપનિષદ સમાંતર કાળ છે, એ ઉપનિષદ કાળની અંદર આપણે જોઈશું તો ઘણી બધી આવી કાર્યશાળાઓ થતી હતી. જનક મહર્ષિ રાજર્ષિ જનક વૈદેહી કહેવાય, એમનાથી પણ આવી કાર્યશાળા ચાલતી હતી. એનું ઘણા ઉપનિષદો આપ્યા આપણને. એમના જ્ઞાનના જે અંકિત કર્યું શબ્દોમાં, એમાં આપણને ઘણા બધા બૃહદારણ્યક જેવા ઉપનિષદો મળ્યા. આરણ્ય ઉદ્દાલક, એમને આપણે કેન ઉપનિષદ લીધા જેવા ઘણા બધા ઉપનિષદો આપ્યા. અને શૌનકો મહાશાલ, પૌરાણિક કથાઓના વિષય ઉપર અગ્રેસર એવા શૌનક એ બધાનું પ્રતિનિધિત્વ કરતા હતા. એમાં ખાલી શૌનક જ હતા, એમની સાથે ઘણા બધા ઋષિઓ હતા. એવા શૌનકજી મહાશાલની પદવીને પામ્યા. કાર્યશાળા ચાલુ કરવી એ સરસ વસ્તુ હતી, પણ આટલા લાંબા સમય સુધી એને ટકાવવી એ આપ સૌનો જુસ્સો હોય તો જ થાય. આપ સૌની જો પ્રેરણા ના હોય, આપ સૌનો સાથ ના હોય, તો આવું ભગીરથ કાર્ય ક્યારેય પણ સંપન્ન થઈ ન શકે. એટલે કદાચ આપણે એવું કહીએ કે આપણે ઉપનિષદ કાળમાં જ છીએ અને કાર્યશાળા માધ્યમથી કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, આપણે બધા સાથે મળીને અહીંયા ચર્ચા કરીએ છીએ. હું તો દર વખત કહું છું, ગઈ વખત પણ હું એ જ બોલતો હતો કે હું અહીં કંઈ આપવા નથી આવતો, હું અહીંથી ઘણું બધું લેવા આવ્યો છું. ગઈ વખત પણ હું યાદ વાત કરતો હતો, હું અહીં આપવા નથી આવતો, કારણ કે અહીંયાથી પણ મને ઘણું બધું પાછું મળી જતું હોય છે. ઘણા પ્રશ્નો એવા જે મારા ધ્યાનમાં ના હોય અને એના પર ચિંતન કરું અને ઘરે જઈને પછી એનો વિચાર કરું. તો આ રીતે જે આપણી આ પરંપરા છે એ અવિરત ચાલુ રહે. અને જે રીતે કળદમભાઈએ કહ્યું કે આયતન, આપણે આગળ ચર્ચામાં લઈશું જ. આયતન એટલે ઘર. તો દેહો દેવાલયો પ્રોક્ત સજીવો કેવલો શિવા. આ શરીર પણ એક ઘર છે, અને એ શરીરની અંદર કારના તંત્રના વિષય પર આમાં બહુ પ્રકાશ પાડશું આપણે, પણ અત્યારે આ શરીરની અંદર પણ આ 5 દેવતાઓનું સ્થાન છે. આ શરીરની અંદર રહેલા 5 દેવતાઓ જો જતા રહે, બહાર નીકળી જાય, તો પછી આંખ દેખતી નથી, કાન સાંભળતો નથી, અને ઘરવાળા 5 જણા ભેગા થઈને કે જલ્દી ભાઈ મૂક્યા અમને. આ શરીરની સુગંધ જતી રહી. આપણા શરીરમાં સુગંધ છે. આપણે બહાર રાખેલું અનાજ હોય ને તો 5 દિવસમાં એમાં વાસ મારે.
જમ્યા પછી વાસ નથી મળતી. આપણું શરીર દુર્ગંધથી ભરેલું, એમાંથી 2-4 વસ્તુ તૂટી ગઈ, બહાર નીકળી ગયો, વાસ્તવે લોચા, તો કેટલા કાળ સુધી અને કેટલા અંતર સુધી એ દુર્ગંધ ફેલાવતા હોય. પણ આ શરીરમાં છે તો દુર્ગંધ નથી આપતા. કેમ? કારણ કે દેવતાઓના સાનિધ્યમાં છે. આપણા શરીરની અંદર પણ દેવતાઓ છે અને આપણું શરીર પણ નિરંતર યજ્ઞ કરે છે. એવું નથી કે આપણે યજ્ઞ નથી કરતા. તમે બધા ઉપાસક જ છે, કોઈ નાસ્તિક નથી. હું આમ પૂછું, ભાઈ તમે રોજ કેટલા જપ કરો છો? સામાન્ય રીતે 1000 થી ઓછા જપ કરતા કેટલા આમાંથી? જે ઓછા 1000 થી પણ ઓછા જપ કરતા હોય એવા કેટલા ખરા હોય? બધા કહે અમે ના. મનુષ્ય અહર્નિશ જપ કરતો હોય છે એટલે ઉપાસક જ છે. ખાલી આપણી અવેરનેસ નથી, આપણું ધ્યાન થઈ ગયું. આપણી ઉપાસના નિરંતર ચાલુ છે. પંચાયતન યજ્ઞ શરીરમાં નિરંતર ચાલુ જ છે, પણ એ તરફ આપણી દ્રષ્ટિ નથી ગઈ એટલે આપણને એના દર્શન થયા નથી અથવા એનો લાભ થયો નથી. તો આ 5 દિવસના પંચાયતન યજ્ઞની કાર્યશાળાની અંદર બપોરે પછી અમારા કોમ્યુનિસ્ટ પણ આવશે, બધા વિદ્વાનો સાથે બેસીને આપણે એના પર આગળ ચર્ચા વધુ ડિટેલમાં કરવાની છે. અને યજ્ઞની શરૂઆત, યજ્ઞનો પ્રાદુર્ભાવ, પંચાયતન યજ્ઞ કેમ કરવાના અને પંચાયતન યજ્ઞ કઈ રીતે કરવાના એ વિષયોને આપણે આજના દિવસમાં કાર્યશાળામાં એવો સમય લઈશું અને એ રીતે આપણે આ કાર્યશાળામાં આગળ થશું. અત્યારે વિરામ આપવાનો ખરો. હા, તો એ પ્રમાણે આપણે આ કાર્યશાળાની અંદર આગળ જઈશું. તેમ બાલકૃષ્ણભાઈએ પણ બહુ સારી વાતો કરી, કમલેશભાઈ અનિલભાઈએ પણ સારી વાતો કરી, હરદમભાઈ પણ બહુ સારી વાતો કરી કે યજ્ઞ આપણે ધર્મ કહીએ તો ધર્મના 3 આધારમાં યજ્ઞ પહેલો આધાર છે. યજ્ઞ દાન હશે, યજ્ઞ અધ્યયન અને દાન, આ આપણા ધર્મના 3 આધાર કહે. આ 3 હોય તો આપણી સંસ્કૃતિ ટીકી રહેશે. જ્યાં સુધી યજ્ઞ ભારત ભૂમિની ધરા પર થતા રહેશે ત્યાં સુધી વિશ્વની કોઈ તાકાત નથી. આજે 1200 વર્ષનો આપણો ઇતિહાસ જોઈએ તો 1200 વર્ષના ઇતિહાસમાં સદંતર આપણા ઉપર આક્રમણો થયા, વિધર્મીઓ આક્રમણ કર્યા અને આપણને ઘણા બધા, પણ બ્રાહ્મણ સંસ્કૃતિએ એ આગેવાની રાખી, એ નિષ્ઠા રાખી અને આપણો યજ્ઞ નિરંતર ચાલતો રહ્યો. અને યજ્ઞના પ્રભાવથી આપણે કે યજ્ઞનું ફળ ક્યાં મળે છે? તો યજ્ઞનું ફળ એ મળ્યું, પ્રત્યક્ષ નથી દેખાતું, પણ આજે પણ આપણે અહીંયા આવી ચર્ચા કરવા બેઠા છીએ. જો આ યજ્ઞ બંધ થયા હોત તો કદાચ આપણે બાંગ પુકારતા હોત. તો આ જે બધા નિરંતર યજ્ઞો ચાલી રહ્યા છે કોઈને કોઈ સ્વરૂપે, તો જ્યારે કાર્ય કરીએ છીએ તો એની અંદર જે કહ્યું શાસ્ત્ર સંબંધ કાર્ય કરીએ અને શાસ્ત્રના અનુગ્રહી રૂપરેખા યજ્ઞ કરીએ અથવા કોઈ કાર્ય કરીએ તો એ વધારે બળવત્તર રહેશે. કારણ કે શાસ્ત્ર એ સ્વયં પરમાત્મા છે. અવતેરનો જગન્નાથ શાસ્ત્ર રૂપેણ વહી કરવો. શાસ્ત્ર સ્વયં પરમાત્મા છે. શાસ્ત્રથી પરમાત્મા અલગ નથી. અને શાસ્ત્રમાં જે વાતો કરી એ શ્રુતિ સ્મૃતિ મય વાગના, શ્રુતિ અને સ્મૃતિ એ બંને પરમાત્માની આજ્ઞા છે. આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ રોજ કરતા ને એમાં કે વેદાશાસ્ત્ર વિજ્ઞાન મેતસ્ત્રમ જનાર્દના આવો આપણે બોલીએ તો આ વેદ, શાસ્ત્ર, વિજ્ઞાન આ બધાનો કેમાંથી ઉત્પન્ન થયું, અંકુરિત ક્યાંથી થયું? એનો પિતા કોણ? તો નારાયણ. વેદાશાસ્ત્ર વિજ્ઞાન વેતસ્સર્વમ જનાર્દના. એટલે આપણે જે પરિચર્યાનો યજ્ઞ તો બધા જ કરીએ છીએ. આજે એક થોડી ખુદીની વાત પણ એ કર્યું કે અત્યારે સમય એવો આવી ગયો કે લોકો ઊંડાણમાં નથી ઉતરતા. આપણે કર્મકાંડ આવડી ગયું, રુદ્રી આવડી ગઈ, ચંડીપાઠ આવડી ગયા, 1600 પ્રજાના મંત્રો આવી ગયા, એટલે આચાર્ય થવાની પેઢી દોડ આપણી ગઈ. હું આચાર્ય થઈ ગયો. સમય એવો આવ્યો, આજે ઘણા બધા સંપ્રદાયો જે બ્રાહ્મણેતર છે એ લોકો પણ મોટા મોટા યજ્ઞ કરવા મળે, એ લોકો પણ યજ્ઞો કરવાતા થઈ ગયા, એ લોકો પણ આપણા જેવા મંત્રો બોલતા થઈ ગયા. હવે આપણા પાસે શા માટે યજ્ઞ કરાવો એનું આપણા પાસે કોઈ કારણ ખરું? એ કે અમે પણ વિદ્વાન છીએ, અમે કર્મથી બ્રાહ્મણ છીએ. ભાઈ વર્ણાશ્રમ પર એક પુસ્તિકા લખી છે, ગઈ વખતે બધાનું વિતરણ કરેલું
એમાં વર્ણ અને જાતિ બંનેના વચ્ચેનો જે સામ્યતા છે એમાં બતાવેલી. તો આ તો તે પણ આપણે એના જાગૃતિ રાખવી પડશે કે જેમ મેં કહ્યું કે ક્ષણિકાની એક કાર્યશાળા રાખી, યજ્ઞ રચનાની કાર્યશાળા રાખી. આ બધી કાર્યશાળાઓ કરતા હશું તો આની અંદર ઊંડાણમાં જે બીજાને ખ્યાલ નહીં હોય, કારણ એ બ્રાહ્મણ સિવાય બીજાનું એમાં મગજ જશે જ નહીં. અને આપણા બહુ મોટા ખેદની વાત કે બ્રાહ્મણના ઘરે પણ આવા અવૈધાનિક યજ્ઞો થતા થાય. જો આપણી જાગૃતિ હશે તો આમાં આપણે ચોક્કસ માર્ગદર્શન આપી શકશું, અથવા યજ્ઞોમાં જો આપણને આમંત્રણ હોય તો આપણે અટકાવી પણ શકશું. નહીતર એ દિવસો દૂર નથી કે બ્રાહ્મણના ઘેર શુદ્ર આચાર્ય થઈને યજ્ઞ કરતો હોય. અને આજે થઈ રહ્યું છે, આપ બધા જાણો છો. કોઈ સંપ્રદાયનું નામ નથી દેતા, પણ બધા સંપ્રદાયમાં લગભગ જેને વેદ શ્રવણનો પણ અધિકાર ના હોય એ વૈદિક કર્મનો આચાર્ય થઈ અને આચાર્ય પદથી આચાર્ય સ્થાનથી વેદના મંત્રો બોલતો હોય અને આપણે શ્રવણ કરતા હોઈએ તો શ્રવણ કરનારો પણ એટલો જ દોષી. દ્રૌપદીનું ચરણ થયું એ વખતે ઘણા બધા વિચારકો બુદ્ધિજીવ ત્યાં બેઠા હતા. વિદુરજી ઉભા થઈ ગયા, બીજા વાક્યને બધા બેસી રહ્યા. વિશ્વપિતામાં ખૂબ જ વિદ્વાન હતા, તપસ્વી પણ હતા, પણ એ મૌન રહ્યા. અને આજે પણ ઇતિહાસમાં મહાભારતમાં એક કલંકિત કાર્ય તરીકે એમની ઉપસ્થિતિ નોંધાય છે. આજે પણ કોઈ પણ વાત કરી ત્યાં દ્રૌપદીનું કિરણ થયું ત્યારે વિશ્વપિતામાં શું કર્યું? એમના પોતે સામર્થ્ય હતું, એ સંચાલન જે પોતે કરતા હતા, છતાં પણ એ રોકી શક્યા નથી અને મૌન મુખ ભરીને જોઈ રહ્યા. તો આપણા ત્યાં પણ આવા યજ્ઞો થતા હોય ત્યારે આપણે મુખ ન બનીએ, કારણ કે આપણે કલંકિત નથી થવું. બ્રાહ્મણ તરીકે કાલે, આજે અને આવતીકાલે અગ્રેસર રહે અને વિશ્વનો ગુરુ બને. અને ત્યારે જો બનશે ત્યારે આપણે શાસ્ત્રનું અવલંબન કર્યું હોય. જો શાસ્ત્રનું અવલંબન છોડશું તો આપણું પણ અસ્તિત્વ નહીં રહે. એ નિર્વિવાદ વાત બધાને ખબર છે. હજી હમણાં પર ચાલતી હોય, ઘણા બધા કાર્યો પણ હોય, વ્યસ્તતા પણ હોય. આજે 2 દિવસમાં 2 યજ્ઞ હોય, 2 જગ્યાએ વરુણીમાં જવાનું હોય, એવું પણ બનતું હોય. આ બધાની સાથે જ્યારે પણ અવકાશ મળતો હોય ત્યારે આધારભૂત ગ્રંથોનું અધ્યયન કરવું. બ્રાહ્મણ ગ્રંથો ખાલી કર્મકાંડ નહીં, પણ કર્મકાંડ એ તો એક પ્રક્રિયા બતાવી, પણ એ પ્રક્રિયા ક્યાંથી આવી અને એનું મૂળ ક્યાં છે એના ઉપર જો આપણે જઈશું તો કદાચ બીજા લોકોને આપણે સામે ટકવું હશે તો બહુ નિર્ણય, બહુ મહેનત કરવી પડશે અને આપણી અવસ્થા એમના કરતા ઉપર રહેશે. અત્યારે મેં જોયું તો હમણાં જ અમારે ઘનશ્યામભાઈના ત્યાં સિદ્ધપુરમાં આવેલા ત્યારે યજ્ઞની વાત કરી તો અમારે અમને રમૂજ જ હતી, અર્ધનજી પણ સાથે હતા. તો એમને કહ્યું ભાઈ કોઈ એવું ગ્રહસૂત્ર બતાવો મને, કોઈ પણ એવું ગ્રહસૂત્ર બતાવો કે જેમાં કીબોર્ડ, પિયાનો અને ઢોલકા લઈ જવાના હોય. કોઈ ગ્રહસૂત્ર એવું હોય કે જેમાં ઢોલકા, પિયાનો, મુરલી આ બધું લઈ જવાનું હોય અને સાથે વાજિંત્રોવાળા વાદકો પણ લઈ જવાના હોય. સામગાન છે પણ આવા વાજિંત્રો લઈ જવાનો કોઈ ઉલ્લેખ મેં તો કદાચ કોઈના પાસે હોય તો મને બતાવો છો, બાકી મેં ક્યાંય જોયું નથી. પરિણામ એવું આવ્યું છે આજે કે મંત્રો ભૂલાઈ ગયા. મંત્રનું સ્થાન ખબર નથી આપણને. સર્વતોભદ્ર મંડળનું સ્થાપના કરવી હોય તો બ્રહ્મણે નવા કરીને ચાલુ કરી દઈએ, પણ બ્રહ્મજ્ઞ જ્ઞાન કોઈ નથી બોલતું, એનું સ્થાન ખબર નથી. યજ્ઞ થતું હોય ત્યારે દર સલાકા લઈ અને જે સાગરીતો બેઠો હોય એ જે મંત્રનું દેવતાનું સ્થાન હોય ત્યાં આગળ દર સલાકાનો સ્પર્શ કરાવે, ત્યાં આગળ કોઈ ગણ્યા એ કરે. કારણ સ્વસ્થાન આશ્રિતા દેવા શુભ લાભ ફલપ્રદાહ, સ્વસ્થાન વર્તિતા દેવા સુખ દુઃખ ભયપ્રદાહ. કલેક્ટરની ખુરશીમાં ચપરાસી બેસી જાય તો એ કેટલું કામ કરવાનું, અને કોઈ કલેક્ટર આપણા ઘેર આવ્યો હોય અને એને સ્ટૂલ ઉપર બેસાડીએ તો એ શું કામ કરવાનું. તો
દેવતાઓનું જે સ્થાન, દેવતાની જે આકૃતિ, દેવતાના જે પીઠ, આ બધાનું જો આપણને જ્ઞાન હોય અને પછી જો યજ્ઞ કરતા હોય, આપણે એ મંત્રો આવડી ગયા છતાં પણ આ વિદ્વાનો પાસે આપણે ખાસ બેસીને સમજવાનું હોય છે. અને એનો દોષ વિધિહીનસ્ય યજ્ઞસ્ય સત્ય કરતા પ્રેક્ષિત વાલ્મીકી રામાયણની અંદર, બાલકાંડની અંદર વાલ્મીકીજીએ પોતે કહ્યું, દશરથ રાજાએ કહ્યું કે યજ્ઞ એવું નથી યજ્ઞથી ફાયદો જ થશે, યજ્ઞ શત્રુ પણ છે. વિધિહીનસ્ય યજ્ઞસ્ય સત્ય કરતા પણ છે. કર્તામાં બે જણા આવી જાય, યજમાન અને પુરોહિત. માટે વિધિવત યજ્ઞ થાય, શાસ્ત્રનું અવલંબન જળવાઈ રહે, એવા પ્રયત્નોથી આપણે જો યજ્ઞ કરતા રહીશું તો ચોક્કસ આપણું બ્રહ્મવર્ચસ્વ વધશે જ, પણ યજમાનનું પણ શ્રેયમાં થશે. એમાં કોઈ શંકા નથી. જો યજ્ઞ ઉપર મારા 3 વિડીયો પણ મેં બનાવેલા છે અને આપણે સાઈડ ઉપર મેં મૂકેલા હતા. અને 3 વિડીયોની અંદર 2 વિડીયોમાં યજ્ઞની ચર્ચા છે, છેલ્લામાં એનો સારાંશ છે. તો આપણે એ વિષય પર બહુ નથી જતા, કારણ કે આજનો મુખ્ય વિષય આપણો પંચાયત ન્યાય તરફ જવાનો છે. એટલે સત્રની શરૂઆત કરીએ એ વખતે યજ્ઞથી શરૂઆત કરશું, એના પ્રાદુર્ભાવથી શરૂઆત કરશું. પંચાયત યજ્ઞ ક્યાં આવ્યા, ક્યાંથી આવ્યા અને શા માટે કરવાના, એ બધી ચર્ચાઓ આપણે સત્રના પ્રારંભમાં કરશું. અત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહો અને વધુ સંખ્યાની અંદર અમને કંઈ શીખવાનું મળે એવું લેતા હો, એવી સૌની પ્રાર્થના. આપ સૌના ચરણોમાં ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિષયની અંદર ખૂબ જ સારી વાતો બતાવી. યજ્ઞના અનુસંધાનની અંદર અને આપણા સૌના કર્તવ્યો, બ્રાહ્મણ શ્રેષ્ઠ હતા, એનું સ્થાન ઊંચું હતું, ઊંચું છે અને ઊંચું રહેશે જ. અને એને ઊંચું રાખવા માટે આપણે પ્રયત્નશીલ બનીને રહેવું પડશે. આપણે આપણા ધર્મને છોડીશું, આપણે આપણા કર્મને છોડીશું અને કદાચ વેદને બધા જે બતાવેલા માર્ગો છે એને છોડીશું તો આપણે આપણું સ્થાન જાતે જ ગુમાવીએ, એમાં કોઈ શંકા નથી. એટલે આપણું સ્થાનને જાળવી રાખવા માટે થઈને અને આવા યજ્ઞો, એના માર્ગદર્શન, સાચા યજ્ઞ, સારા યજ્ઞ અને મંત્રની સાથેના કર્મ અને યજ્ઞ થવા જોઈએ. આ બધી બાબતોને, નાની બાબતોને નાના વાક્યની અંદર આપણને ખૂબ જ સારી રીતે સમજાવી. એટલા માટે પૂજ્ય શ્રી પંડિતજી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને સાથે આ આપણા ઉદ્ઘાટન સત્રને આપણે વિરામ આપવા જઈએ છીએ એ બદલ આ વિદ્વત પરિષદ વતીથી આપ સૌ વિદ્વત પરિષદના વાલા કુટુંબીજનો આપનો ખૂબ સૌનો આપ પધાર્યા એટલા માટે મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર પ્રદર્શન કરી અને આ સત્રને વિરામ આપીએ છીએ. નાનકડા વિરામ બાદ ફરીથી આપણે પાછા 11:15 વાગે આપનું સ્થાન શોભાવશો અને જે સત્રની અંદર આપણે મુખ્ય વિષય તરફ આગળ વધીશું. સૌને જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ધન્યવાદ. પાછળ